તો હેલો મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ઓથેન્ટિક વડાપાઉં। તો વિડીયોમાં છેલ્લા સુધી બના રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો ઓથેન્ટિક વડાપાઉં બનાવવા માટે પહેલાં તો આપણે બનાવવો પડે છે ચૂરો। ચૂરો એટલે લાલ કલરની ચટણી આરે એડ કરવાનો હોય। તો ચૂરો બનાવવા માટે બેસનને આ રીતે આપણે એડ કરવાનો, એટલે આવો ચૂરો આપણો તૈયાર થઈ જાય। તો એના પછી આપણે આમાં એડ કરવું પડશે લસણ। તો લસણને પણ આપણે તળવું પડશે। લસણની 5-6 કળી લઈ અને એકદમ લાલ થાય ત્યાં સુધી આપણે તળી નાખવાની। લાલ થાય ત્યાં સુધી જ, અને બાળી નથી નાખવાનું આપણે, ખાલી લાલ થાય ત્યાં સુધી લસણની કળી તળી નાખવાની છે। અને પછી આ ચૂરા હારે એડ કરી અને મિક્સરના જારમાં રાખી અને એને મિક્સ કરી નાખવાનું, જેથી આ રીતે આપણે મિક્સરના જારમાં એડ કરી લસણની કરી એડ કરી અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। અને જેને જેટલું તીખું ગમતું હોય એ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર હોય એ નાખશું। આપણે આમાં 2 ચમચી લાલ મરચું પાવડર નાખવું, જેથી એને આપણે મિક્સ કરીશું તો એકદમ આવો મસ્ત ચૂરો તૈયાર થશે। આ ચૂરા નાખી અને તમે વડાપાઉં ખાશો તો તમને એકદમ મજા આવી જશે। એકવાર ટ્રાય કરજો તમે પણ। આ આપણી એક લાલ ચટણી તૈયાર થઈ ગઈ। હવે આપણે બટેટાનો વારો છે। આપણા બાફેલા બટેટા આવી ગયા એકદમ છાલવાળા। હવે આપણે આની છાલ કાઢી નાખીશું અને પછી આપણે આ બટેટાને એમનેમ આપણે નહીં વડામાં એડ કરીએ, એના માટે આપણે વઘાર કરીશું। વઘારમાં આપણે તેલ મૂકી અને એમાં જીરું રાઈ એડ કરીશું। એમાં આપણે જેને જેટલી જોતી હોય એ પ્રમાણે આપણે ડુંગળી એડ કરીશું। પછી આદું, લસણ અને મરચાંની પેસ્ટ જેટલી 2 ચમચી એટલી એડ આપણે કરીશું। પછી એમાં આપણે આ જે બાફેલા બટેટા છે એનામાં એડ કરી અને એકદમ મિક્સ કરી નાખશું, એટલે આવો એકદમ બટેટાનો મસ્ત માવો તૈયાર થશે। આ માવો એકદમ મસ્ત તમને લાગશે, કેમ કે આપણે વઘાર કરેલા ઉપરથી થોડાક આપણે ધાણા ગાર્નિશિંગ કરી દઈશું। આ આપણો બટેટાનો માવો રેડી થઈ ગયો। તો હવે આપણે બનાવવાના છીએ આપણા વડાપાઉંના વડા। તો વડા બનાવવા માટે આવી રીતે બટેટાને ગોળ આકારમાં લઈ આપણે આમાં ચીઝ વડા બનાવશું। તો આમાં આપણે ચીઝ નાખી અને પછી આવી રીતે ગોળો બનાવી અને એને આપણે બેસનમાં ડીપ, તો આવી રીતે આપણે ગોળ કરી અને એને આપણે તળવાનું છે। તો આ વડું થઈ ગયું આપણું રેડી। તો હવે એને આપણે શું કરશું મિત્રો, એને આપણે બેસનમાં ડૂબાડી દઈશું આવી રીતે, અને પછી એને આપણે તળવા માટે તેલમાં રાખી દઈશું। આપણું ચીઝવાળું છે, તમે સાદા પણ આવી રીતે કરી શકો છો। તો આવી રીતે આપણા વડા તૈયાર થાય છે। હવે આપણે લાલ ચટણી બની ગઈ છે। હવે એક આપણે લીલી ચટણી બનાવવાની છે, જે ધાણા, મરચાં અને પુદીનો હોય તો એ નાખી અને આવી રીતે મિક્સરમાં કરી લેવાની, તો મસ્ત આવી ચટણી તૈયાર થઈ છે। તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ, વડા તૈયાર થઈ ગયા। તો હવે મરચાં ભેગા તરી નાખવાના, કેમ કે વડાપાઉંમાં આપણે મરચાં હોય જ છે। આપણા ચૂરો, મરચાં આવી ગયા, આપણા પાઉં આપણા આવી ગયા, વડા 2 જાતના છે। એમાં એક ચીઝવાળા અને ચીઝ વગરના, આપણી લીલી ચટણી અને એકદમ આ જે આપણે લાલ એકદમ મસ્ત ચટણી હોય ઓથેન્ટિક, હવે આપણે બનાવીશું એનું મસ્ત વડાપાઉં। તો આ એક આપણે લઈ લેવાનું, પહેલાં પાઉં લઈ લઈશું। તમે જોઈ લો આ બધી વસ્તુઓથી, એટલી બધી વસ્તુઓ એટલે એકદમ મસ્ત વડાપાઉં બને। આવી રીતે આપણે પહેલાં પાઉં લઈ લેવાનું, એમાં ગ્રીન ચટણી 2 પાઉંમાં એડ કરી દેવાની, પછી આ જે આપણે લાલ ચટણી 2 સાઈડ એડ કરી, પછી આપણે લઈ લેવાનું આ વડું, જો આ રીતે, પછી એમાં ઉપરથી આ ચૂરો નાખવાનો, એકદમ મસ્ત ટેસ્ટ આવશે। આવી રીતે તમે ખાઓ એટલે તમને એકદમ મજા આવી જશે। ને ઉપરથી મરચું, આની યારે તમે ગ્રીન ચટણી આ જે બનાવી છે એ ખાઈ શકો છો, એકદમ મસ્ત